આ બધું કરતા કરતા આપણને જીવનમાં અંત સમયે સંતોષ પ્રાપ્ત થાય કે ભગવાને મને આ મનુષ્ય શરીર અને મનુષ્ય જીવન આપ્યું, તો મારું જીવન સાર્થક મેં કર્યું. જીવન સાર્થકપણાનો જે સંતોષ એ બહુ જ મોટી વાત છે અને એ આપણે બધા પ્રાપ્ત કરી શકીએ છીએ. થોડી સમજદારી, થોડો વિચાર, એની સ્પષ્ટતા, સ્વચ્છતા, થોડાક આપણા વર્તણૂકો, આપણા અભિગમો એ આપણે યથાર્થ અને યોગ્ય રાખીએ તો જીવનનો આપણને સંતોષ મળી શકે છે. બાકી તો પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ માણસો પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 5 મિનિટ થઈ. 5 મિનિટ એટલે 300 સેકન્ડ. 500 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. છેલ્લી 5 મિનિટમાં 500 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. ભગવાનની ઈચ્છા હોય અને આવતીકાલનું ફૂલ કોન્સન્ટ્રેશન કેસલી અને બિલીમોરા ઉપર રાખે તો 1.5 લાખનું. આ એટલા માટે વાત સમજાવવાની, જે વાસ્તવિકતા, જે હકીકત છે કે આપણને આજે 70-80 વર્ષનું જીવન મળ્યું છે. એક કોવિડમાંથી આપણે બચી ગયા, બીજા કોવિડમાંથી બચી ગયા, ત્રીજો પાછો શરૂ થયો છે. તો આપણે આપણું જીવન સાર્થક કરવું જોઈએ. આપણને પણ જીવનમાં સંતોષ થાય અને અન્યને પણ એમ લાગે કે આ માણસનું જીવન જીવ્યો. તો એની માટેની અગત્યની જે આપણે વાત, વિચાર, વર્તણૂક, અભિગમની વાત કરીએ છીએ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે સમાજને આટલું બધું આપ્યું, એમની સાથે એક યુવાનનો વાર્તાલાપ હતો. એ વાર્તાલાપમાંથી જીવન જીવવાની શૈલી આપણને બહુ સ્પષ્ટ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને એક આઈએએસ થનાર યુવાન, એટલે ભવિષ્યમાં કલેક્ટર અને કમિશનર બને, એવા એક યુવાને પ્રમુખ સ્વામી મહારાજને એવું પૂછ્યું કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર જવાબ આપ્યો, જે શાસ્ત્રો, જે પોતાના અનુભવ પ્રમાણે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસ, જનજીવન, જન પ્રકૃતિનો અનુભવ જબરજસ્ત હતો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન જે સમાજની વચ્ચે રહ્યા, એટલું ભાગ્ય જ અત્યારે કોઈ સામાજિક આગેવાન કે સામાજિક સેવક એ રહી શકે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ગયા. ત્યાં ફરવા માટે નહીં, લોકોને વ્યસનમુક્ત કરે, સંસ્કૃત કરે, સમાજની નાની મોટી બદીઓ દૂર કરવા માટે 3.5 લાખ ઘરમાં પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી. ત્યાં જઈને એના સંતાનોને અભ્યાસ માટે પ્રેરે, એક પરિવારમાં વ્યસન મુક્તિ કરે. લોકો એમને વ્યક્તિગત રીતે પત્રો લખતા. વ્યવહારિક પ્રશ્ન હોય, વ્યક્તિગત પ્રશ્ન હોય, સામાજિક કોઈ પ્રશ્ન હોય, એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે. એટલે 45 વર્ષ સુધી રોજના 70 પત્રોનો જવાબ આપ્યા છે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. 55,000નો સ્વયંસેવક દળ ઊભું કર્યું. 162 જેટલી બધી સામાજિક ઉત્કર્ષની પ્રવૃત્તિઓ, પછી એમાં શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, તબીબી પ્રવૃત્તિ હોય, એ બધી એમણે ઊભી કરી. અને મોટામાં મોટી વાત, પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના ગાળામાં, પોતાની ઉંમર 51 થી 95 સુધીમાં, એટલે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. કોઈ સમાજ જીવન કોઈ જીવતું હોય, જાહેર જીવન જીવતું હોય, એવી કોઈ વ્યક્તિને તમે પૂછજો કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ બાંધવી એટલે શું? કોઈ વ્યક્તિ એક સંસ્થામાં ટ્રસ્ટી હોય, કોઈ વ્યક્તિ એક જગ્યાએ કોઈ સંચાલક હોય, તો પણ એ સંસ્થા કેવી રીતે ચાલે છે આપણને ખબર પડે. તમારામાંથી કઈ આગેવાનમાંથી કોઈ બેઠા હશે કે કોઈ એક સંસ્થામાં આપણે ટ્રસ્ટી હોઈએ, કોઈ એક સંસ્થામાં આપણે વ્યવસ્થાપક હોઈએ, સંચાલક હોઈએ, તો સાંજ પડે સંસ્થાના નાના મોટા પ્રશ્નો એ ઉકેલતા કેટલી નાની મોટી તકલીફો પડે છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના ગાળામાં 1300 સંસ્થાઓ બાંધી. એટલે હવે એનું ડિસઇન્ટિગ્રેશન એનાલિસિસ કરું છું, જિજ્ઞેશભાઈ. ડિસઇન્ટિગ્રેશન અને એનાલિસિસ કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એટલે શું? અને એ પણ 51 વર્ષની ઉંમરથી આ કાર્ય શરૂ થયું. 51 વર્ષની ઉંમર આવે ત્યારે માણસની અડધી એનર્જી તો ઓછી થઈ જાય ને.
વર્કિંગ કેપેસિટી અડધી ઓછી થઈ જાય. એક જમીન મળવી કે સંપાદન થવી, પછી એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિરે નક્કી થવું BAPS સંસ્થાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં. પછી એની માટેનું ફંડ રેઝિંગ થવું, કારણ કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે BAPS, એટલે ફંડ રેઝિંગ થાય. ત્યાર પછી સ્થાનિક જમીન એ દરમિયાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાંથી લીગલી ક્લિયર થાય. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન છે લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય. પછી ટેન્ડર ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, આ બાજુ ખાતમુહૂર્ત થાય, કોન્ટ્રાક્ટર બાંધકામ ચાલુ કરે, 2 માળ 5 માળનું બિલ્ડિંગ પૂરું કરે. ત્યાં 2-5 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, લાઈફ ટાઈમ એ સેવા કરેવા એ મળી જવા. બીજા 15-25-50 પેઇડ પગારદાર કર્મચારી જોઈએ, એ મળી જવા. અને એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય, યોજાય અને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની, એ આખી કહાની પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. દર 15મા દિવસે કોઈ વ્યક્તિ એક નવી હોસ્પિટલ સમાજને આપે, એક નવી સ્કૂલ આપે, અથવા તો એક નવી હોસ્ટેલ આપે, અથવા એક નવું મંદિર આપે. દર 15મા દિવસે આખી સંસ્થા તૈયાર કરીને સમાજની વચ્ચે મૂકી દેવાની, અને 45 વર્ષ સુધી નોનસ્ટોપ રેકોર્ડ. કદાચ અત્યારે પૃથ્વી ઉપર 750 કરોડની વસ્તી છે, એમાં અત્યારે તો કોઈ એવું દેખાતું નથી કોઈ આવો રેકોર્ડ બનાવ્યો હોય. આટલું બધું જનજીવન, સમાજ સેવા, જનમાનસ, જનપ્રકૃતિનો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજને, એમને આ યુવાને પ્રશ્ન પૂછ્યો, અને પૂછનાર પાછો UPSC રિટર્ન એક્ઝામ ક્લિયર કરેલી, IAS થવાનો હતો, કલેક્ટર ને કમિશનર થવાનો હતો. એવા યુવાને પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. આપણને પૂછ્યું હોય તો કે આપણે શું જવાબ આપીએ કે જીવન જીવવાનો હેતુ તો ખબર નથી, પણ દિવસનો હેતુ ખબર છે કે આખો દિવસ કામ કરી સાંજે 6:45 કે જીવનનો હેતુ ખબર નથી, પણ દિવસનો હેતુ ખબર છે. એવું નહીં, જીવનનો હેતુ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો. 5 વાતો પ્રમુખ સ્વામી મહારાજે કરી. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે જો આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણે નાની મોટી રીતે આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવીએ છીએ, પરિવારને સાચવીએ છીએ, સંતાનોને સારા ભણતર માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પ્રયત્નશીલ છીએ, પણ ત્યાંથી આપણી સાંસારિક જવાબદારીઓ પૂરી નથી થતી. કે મેં ધંધો કર્યો, પૈસા કમાઉં છું, પરિવારને સાચવું છું, પોષણ કરું છું, સંતાનોનો ઉછેર કરું છું. પારિવારિક જવાબદારીમાં લૌકિક સંવર્ધનની સાથે સાથે આપણા પરિવારજનોને અને આપણા સંતાનોને સંસ્કાર આપવા, પરિવારમાં સંપથી રહેવું, અને પરિવારના દરેક સભ્યોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ થાય એવું કરાવડાવવું, ત્યારે આપણી સાંસારિક જવાબદારીઓ પૂરી થઈ કહેવાય. જે પહેલો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યો તે એવી રીતે સાંસારિક જવાબદારીઓની વાત છે. તો જો પહેલી જ વાત કરી કે આપણે આપણા પરિવારજનોને, સંતાનોને સંસ્કાર આપવા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ પરથી કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે ઘણા સારા પરિવારોમાં આવે છે, ઘણા સારા પરિવારો એવા છે કે જેની પાસે ધન, સંપત્તિ, વૈભવ પુષ્કળ છે. એક પરિવારને અમે ઓળખીએ છીએ મુંબઈમાં, 5 જણનો પરિવાર છે. દર વર્ષે જાન્યુઆરી મહિનો શરૂ થાય એટલે આખા વર્ષના 52 શનિ રવિની ફોરેન ટ્રીપની ટિકિટો લઈ લેવાની. શુક્રવારે સાંજે જવાનું, સોમવાર સવારે આવવાનું. 52 વીકેન્ડ, શનિ રવિ પરદેશ જવાનું. પણ પરિવારમાં સંસ્કારના નામે ઝીરો. વ્યસનથી માંડીને, કુટેવોથી માંડીને, કોઈ મોટાની માન મર્યાદાની કશું જ નહીં આ પરિવારમાં. એવું જીવન તો પશુએ જીવે છે, પણ જો આવી રીતે આપણે સંસ્કાર ના આપી શકીએ તો આપણું જીવન અધૂરું કહેવાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર આપો, નહીં તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે.
અને સંસ્કાર બગડે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે. મુંબઈમાં હમણાં 13 વર્ષના બાળકે, એટલે આમ તો કિશોર કહેવાય, એણે પોતાની પાડોશમાં રહેતી એક 11 વર્ષની દીકરીનું કિડનેપ કરી, એને એટલે અપહરણ કર્યું અને એના પિતા પાસે 2 કરોડ રૂપિયા માંગ્યા. 13 વર્ષનો છોકરો ક્યાંથી શીખ્યો? તો કે ઓટીટી ઉપરથી. આ બધા ઓટીટી પ્લેટફોર્મ્સ આવે છે ને, જ્યાં આખો દિવસ ચાલ્યા કરે તમારે, એમાંથી ક્યાંકથી શીખી ગયો. 15-17 વર્ષના 2-3 મિત્રોએ ભેગા થઈને પોતાના જ ગ્રુપમાં એક પોતાનો જ મિત્ર, જે ખૂબ ધનાઢ્ય પરિવારમાંથી આવતો હતો, ક્યાંક પૈસા લેણ દેણમાં અથવા ઈચ્છા પૂરી નહીં થઈ હોય, ખૂન કરી નાખ્યું. આવા ભયંકર પ્રસંગો સર્જાય છે. આજે કે ગઈકાલે જ તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે ત્યાં ઉત્તર પ્રદેશમાં એક શહેરમાં મા બાપે પોતાની દીકરીને અમુક રોકટોક કરી કે ભાઈ તારે અમુક સમયે ઘરે આવી જવાનું, અમુક રીતે આપણા ગામમાં વાર્તાલાપ ફરવાનું ન થાય. તો દીકરીને મનમાં એમ થઈ ગયું, મને કેમ મારે માતા પિતાએ આવું કહ્યું? 15-16 વર્ષની દીકરી, અને એને પોતાના બંને મા બાપને કુહાડીથી મારીને ખૂન કરી નાખ્યું. આજનો ગઈકાલનો જ પ્રસંગ છે. હવે ક્યાં સંસ્કાર રહ્યા? જો આપણે જાગૃત ન થઈએ તો આવો પ્રસંગ આપણા પરિવારમાં પણ બની જાય. એટલે આ સંસ્કાર આપવાની વાત છે કે આપણે ભણાવીએ છીએ ને અભ્યાસ કરાવીએ છીએ, તો વાત સાચી છે, પણ એની સાથે રોજ બેસીને એને સારી સારી વાતો કરવી પડે, સારા સારા વિચારો આપવા પડે, સારા સારા અભિગમો શીખવાડવા પડે, સારી ટેવો પડાવવી પડે, તો એ સમાજનો સારો વ્યક્તિ, દેશનો સારો નાગરિક તૈયાર થાય. નહીં તો તમે નાનપણથી એને શ્રવણની વાત કરી હોય તો મોટો થઈને એને ખબર પડે કે મા બાપની સેવા કરવી જોઈએ, પણ એ નાનો હોય ત્યારે તમે એને શ્રવણની વાર્તા કરી હોય, આ સંસ્કાર છે, તો એને ખબર પડે કે જેમ શ્રવણે મા બાપની સેવા કરી એમ મારે સેવા કરવાની છે. તો તમે વૃદ્ધ હશો, કોઈક દિવસ બીમાર હશો ને પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. જો આ દાબી દીધા 2-3 પ્રસંગો મેં કયા. મોટા શહેરોમાં તો એવરેજ રોજ એક પ્રસંગ બને છે કે જ્યાં યુવાનોએ પોતાના મા બાપમાંથી કોકને માર્યા હોય, અને અઠવાડિયે એકાદ પ્રસંગ તો મારી નાખ્યાનો પણ બને છે. તો આમાં પારિવારિક ભાવનાઓ ક્યાં રહી? એટલે આ પહેલો ઉત્તર જે પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી એ મનુષ્ય જીવનનું, ભલે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પણ હેતુ છે, એમાં ખાલી આપણે આર્થિક સંવર્ધન આપણા પરિવારનું કરીએ એટલું નહીં, પણ સાથે સાથે સંસ્કાર પણ આપવા પડે. નાનપણથી તમારે એમને બેટા સાચું બોલવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ, શિક્ષકને સ્કૂલે જાય તો પગે લાગવું જોઈએ, પોતાના મિત્રો સાથે કોઈ ચીટિંગ ના કરવું જોઈએ, વ્યસન ના કરવું જોઈએ, સિગરેટ ના પીવાય, બીડી ના પીવાય, દારૂ ના પીવાય. આ બધું એને કહેવું પડે, સમજાવવું પડે નાનપણથી. સારો અભ્યાસ કરાય તો એ સમાજનો સારો વ્યક્તિ અને દેશનો સારો નાગરિક બને. અને એવા સંસ્કારી છોકરા તૈયાર થાય ત્યારે આપણી સાંસારિક જવાબદારીઓ આપણે થોડી પૂરી કરી કહેવાય. બીએપીએસ સંસ્થામાં બાળ મંડળ ચાલે છે, બાળકોને આ સંસ્કાર આપવામાં આવે છે, કિશોરો યુવકોની સભાઓ ચાલે છે, એના મંડળોમાં બધી વાત કરવામાં આવે તો કેવા સરસ છોકરાઓ તૈયાર થાય, જેની માટે એના પરિવારને ગર્વ થાય, એના સમાજને ગર્વ થાય, દેશને ગર્વ થાય, એવા વ્યક્તિઓ તૈયાર થાય છે. લંડનનો એક યુવાન રૂપેશ, જે બીએપીએસ સંસ્થા સાથે નાનપણથી જોડાયેલો, એ લંડનથી મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો અને ત્યાં ઇમિગ્રેશનમાંથી બેલ્ટ ઉપરથી બેગ લેવામાં અદલા બદલી થઈ ગઈ. એના જેવી જ કોકની બેગ હતી ને કોકની એના જેવી જ હતી, બેની કાળી બેગ સરખી હતી. પારસી વ્યક્તિ આ બેગ લઈને નીકળી ગયા અને આ બેગ લઈને નીકળ્યા, બંને એમ કે આપણે પોતાની જ બેગ લીધી છે, નીકળી ગયા. આ રૂપેશ ત્યાં દાદર સ્વામિનારાયણ મંદિરે આવ્યો ત્યારે એને ખબર પડી કે આ બેગ મારી નથી, ઉપરથી એવી જ લાગતી હતી, તો કે આ બેગ મારી નથી. પછી એને ખોલ્યું, ચેન ખોલ્યું તો અંદર લેપટોપ હતું, પોતાની બેગમાં લેપટોપ હતું, એટલે બેને વજન તો સરખું જ લાગે, એટલે બે પોતાની દેખાતી હતી સરખી, વજન સરખું લાગ્યું, લઈને નીકળી ગયા. પણ રૂપેશનું લેપટોપ હતું ને $500 હતું, આ બેગમાંથી જે લેપટોપ નીકળ્યું ને $5000. બીજું અંદર લગભગ $10,000 કેશ પડેલા, બીજા $50,000 પણ કેશ હતા. હવે આપણે એની જગ્યાએ આપણને શું થાય, મજા આવી ગઈ.
પણ આ રૂપેશને પહેલો વિચાર આવ્યો કે હું બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજના બાળમંડળ કિશોર મંડળમાં ઉછર્યો છું, તો મારાથી કોઈ દિવસ આ બેગ વિશે બીજો વિચાર થાય નહીં. એટલે એણે અંદર કોઈ વિઝિટિંગ કાર્ડ પડ્યું છે કે નહીં ચેક કર્યું, એમાંથી એને મળ્યું કે આ વ્યક્તિનું નામ, નાનું ફોન નંબર, અમેરિકાનો ફોન નંબર હતો. આ તો પેલી વ્યક્તિ ઇન્ડિયા આવે એટલે પાછો બંધ રાખ્યો હશે, વોટેવર. એ માંડ 6-8 કલાકે સંપર્ક થયો અને પછી રૂપેશે કીધું કે ભાઈ તમારી બેગ બદલી ગઈ. તો કે આ હું ચિંતામાં છું, મારી પાસે કોકની બેગ આવી ગઈ જેવી. તો કે તમારી બેગ મારી પાસે છે, મેં ક્યાં છો અત્યારે? તો કે હું મુંબઈમાં અહીંયા અંધેરીમાં આ હોટલમાં છું. તો કે હું દાદર મંદિરે જ છું, એટલે કે બીએપીએસ મંદિર દાદર. મને અંધેરી આવતા અડધો કલાક થશે ટ્રેનમાં, તમે ત્યાં રોકા, હું તમને તમારી બેગ આપવા માટે આવું. અને રૂપેશે ત્યાં જઈને બેગ આપી. પેલા વ્યક્તિને આશ્ચર્ય થયું કે આ કળિયુગમાં શક્ય જ નથી. એમને રાજી થઈને એક નાની ભેટ આપવાનો પ્રયત્ન કર્યો રૂપેશે ને, તો રૂપેશે ના પાડી કે મને તો નાનપણથી સંસ્કાર છે કે કોઈનું અણહકનું લેવાય જ નહીં, એટલે આ તો તમારું છે ને, તો તમને આપવા માટે આવે. તમારે જે મને આપવું હોય એ કોઈ સમાજ સેવામાં કે મંદિરમાં વાપરી કાઢજો, મારે કોઈ પુરસ્કાર જોતો નથી, મેં તો મારી ફરજ જ અદા કરી. જો આને સંસ્કાર કહેવાય. આવા સંસ્કારોની વાતો આપણે નાનપણથી આપણા સંતાનોને કરવી જોઈએ. ઇંગ્લેન્ડમાં અમારા એક યુવક છે દીક્ષિત, એને નાનપણથી સપનું હતું કે મારે ગ્રાફિક્સ ડિઝાઇન અને ફોટોગ્રાફીમાં ગ્રેજ્યુએશન કરવું છે. એને ગમતી હતી એ લાઈન. અને એમાં પણ અમે આખા ઇંગ્લેન્ડ અને આખા યુરોપની જે નંબર 1 કોલેજ છે રેવન્સલેન્ડ યુનિવર્સિટી, એમાંથી મારે આ કોર્સ કરવો છે. એટલે આ કોર્સ માટે યુનિવર્સિટી બેસ્ટ છે. અને પોતાનું સપનું પૂરું થયું અને એને એમાં એડમિશન મળ્યું. નાનપણથી કોઈ વિદ્યાર્થીનીઓ સંકલ્પ હોય કે મારે આ જ યુનિવર્સિટીમાં આ જ કોર્સ કરવો છે, એ જ યુનિવર્સિટીમાં એ જ કોર્સમાં એને એડમિશન મળે, કેવડી મોટી વાત. પણ બન્યું એવું અનફોર્ચ્યુનેટલી કે એમના મધરને એ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. સિંગલ મધર હતા, એટલે એના ફાધર હતા નહીં દીક્ષિતને. અને ઇંગ્લેન્ડમાં કંઈ આપણી જેવી અહીંયા બધી વ્યવસ્થાઓ થાય નહીં, ઘરમાં 1-2 નોકર હોય ને કોઈક રાંધી આપે ને એવી કોઈ વ્યવસ્થા ના હોય. અને કોકના ઘરે હોય તો એ લોકોને પોસાતી હોય, ધનાઢ્ય હોય તો. બાકી મિડલ ક્લાસ લોકો કોઈ દિવસ આવી વ્યવસ્થા નહીં, બધા સેલ્ફ સર્વિસમાં જ હોય. દીક્ષિતને એમ થયું કે હું કોલેજ જઈશ તો મારા માતાને ખવડાવશે કોણ, મારી માતાની કેર કોણ કરશે, અને ટાઈમે ટાઈમે દવા કોણ આપશે, અને ફિઝિયોથેરાપિસ્ટ જે ઘરે આવે છે એનો ટાઈમ બધો સાચવવાનો. એટલે એણે યુનિવર્સિટીમાં ઈમેલ મૂક્યો અને કહ્યું કે ભાઈ હું એડમિશન ફોરગો કરું છું, મારી જગ્યાએ બીજા કોઈને તમે એડમિશન આપી દેજો, અને હું એડમિશન લઈ શકું એમ નથી. એટલે કોલેજમાંથી એમને કીધું કે તમારે પૈસાની કોઈ તકલીફ હોય ફીની, તો એ આપણે બેસીને વાત કરીએ, કારણ કે એન્ટ્રન્સ ટેસ્ટમાં તમારું પરફોર્મન્સ બહુ સારું છે. તો દીક્ષિતે કહ્યું કે વાત સાચી છે, મારે કોઈ એવી પૈસાની ચિંતા નથી, ફીની તો વ્યવસ્થા છે મારી પાસે, પણ મારાથી આ વર્ષે ભણવા નહીં આવી શકે. એટલે કોલેજને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો અને પૂછપરછ કરીને દીક્ષિતે કીધું કે મારા મધરને પેરાલિસિસનો અટેક આવ્યો છે, હું ને મારા મમ્મી 2 જ જણા ઘરમાં રહીએ છીએ, એટલે મમ્મીની સેવા મારે કરવી પડશે, એટલે તમે બીજાને એડમિશન આપી દો. અને દીક્ષિતે આ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન એન્ડ ફોટોગ્રાફીમાં જ્યાં પોતાનું બાળપણથી સપનું હતું એ જવા દીધું, અને 2 વર્ષ સુધી ઘરે રહીને મધરની સેવા કરી. અને ફિઝિયોથેરાપિસ્ટ રોજ આવે તેની પાસેથી બધું જોઈ લીધું, સમજી લીધું, જાણી લીધું, જાતે ફિઝિયોથેરાપી પણ કરે. એમ કરતા કરતા એમના મધરને લગભગ 2 વર્ષે 70-80% એ પેરાલિસિસ સ્ટ્રોકમાંથી બહાર આવી ગયા, હરતા ફરતા થઈ ગયા, જાતે 2 જણાની પોતાની અને દીક્ષિતની રસોઈ કરી શકે એવું થઈ ગયું. પછી દીક્ષિતે પાછું એપ્લાય કર્યું યુનિવર્સિટીને. એમ થયું કે આવો સેવાભાવી યુવાન, આવા ફેમિલી વેલ્યુઝ એટલે કે પારિવારિક મૂલ્યોને સમજનારો અને પોતાના મા બાપની સેવાને પોતાની કારકિર્દી કરતાં પણ વધારે મહત્વ આપનારો યુવાન આપણી કોલેજમાં હશે તો આપણી કોલેજની પ્રતિષ્ઠા વધશે. તો રેવન્સલેન્ડ યુનિવર્સિટીએ દીક્ષિતને એડમિશન આપ્યું. આ કેવા સંસ્કાર કહેવાય મા બાપના. દીક્ષિત એટલે અત્યારે મોડર્ન જમાનાનો શ્રવણ જ કહેવાય. આવા બાળકો, કિશોરો અને યુવાનો બીએપીએસ સંસ્થાના બાળ મંડળોમાં, યુવક મંડળમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને આજે મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી તૈયાર થાય છે. નહીં તો આ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયો, 1 મહિનાનો મોટો ઉત્સવ, 80,000 સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરી. કોઈએ 5 દિવસ, કોઈ અઠવાડિયું, કોઈએ 10 દિવસ, વળી કોઈએ મહિનો, કોઈએ 4 મહિના, 6 મહિના ને વર્ષ. એમાંય 40,000 સ્વયંસેવકો, પુરુષો અને મહિલાઓ તો આ ઉત્સવ દરમિયાન 35 દિવસ ફૂલ ટાઈમ
અને જેને જે સેવા મળી એ કેવા સંસ્કાર કહેવાય. અમેરિકાથી, ઇંગ્લેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી ત્યાં મોટા ડોક્ટર હોય, આઈટી એન્જિનિયર્સ હોય, ક્વોલિફાઈડ એકાઉન્ટન્ટ્સ હોય, ત્યાં 4-5 ફાર્મસીના ઓનર્સ હોય, 10-10 હોટલોના માલિક હોય. એ બધા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં જે સેવા મળી, વાળવાની સેવા મળી તો સાફ-સૂફીની, કોઈને પાણી પીવડાવવાની સેવા મળી તો ત્યાં કાઉન્ટર ઉપર ઊભા રહેવાની. જેને જે સેવા મળી એ શ્રદ્ધાથી કરી. કારણ કે જાણતા હતા કે આ સંસ્કૃતિની સેવા છે, સમાજ ઉત્કર્ષની સેવા છે, સમાજ શુદ્ધિકરણની સેવા છે, એટલે શ્રદ્ધાથી કરી. તો આ સંસ્કારની વાત છે. આપણે તો તમને 1-2 પ્રસંગો કયા કે અમેરિકામાં 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાનો. એ વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કલ્ચરલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી હતા કરતારસિંહ લુથરા એ ત્યાં ઉત્સવમાં આવેલા. પહેલી વાર અમારા સંતો એમને મળવા માટે ગયા, આમંત્રણ આપ્યું ન્યૂજર્સીથી ન્યુયોર્ક સ્પેશિયલ જઈને. કે અમે તો ભારત દેશ વતી 51 દેશોમાં 51 CFI કર્યા છે. ભારત સરકારનું બેકિંગ હોય, ફાઇનાન્સ અમારે સારું હોય, જે દેશમાં કરતા હોય ત્યાં લોકલ એમ્બેસીનું સપોર્ટ હોય, લોકલ એમએનસી લોકલ ગવર્મેન્ટને કીધું હોય એમ્બેસીએ એનો સપોર્ટ હોય. તોય અમારે 5-5 ને 7-7 દિવસ ઉત્સવ કરવા હતા. ભારે પડી ગયું. તમે લોકો 34 દિવસનો ઉત્સવ ને આવડો મોટો વર્ણન કરો છો. એટલે અમારા સંતોએ કીધું એકવાર તમે જોવા તો આવો. અને આવ્યા ને આશ્ચર્ય થયું. મોટો મયુર દ્વાર જોયો અને બધી સાફ સુફી બધું જોયું તો બહુ આશ્ચર્ય થયું. અને એ કરતારસિંહ લુથરા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કલ્ચરલ ડિપાર્ટમેન્ટ અંડર સેક્રેટરી એ આઈએસ ઓફિસર, એ અંદર મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કર્યો તો ત્યાં એક નાનો બાળક 8 જ વર્ષનો ફર્સ્ટ ક્લાસ ઇન્ડિયન કોસ્ચ્યુમમાં ડ્રેસ પહેરીને, કુર્તી પાયજામો પહેરીને લોખંડના સરિયાથી કચરો ઉપાડતો હતો. જુલાઈ ઓગસ્ટનો મહિનો હતો એટલે ત્યાં સ્કૂલમાં વેકેશન એટલે બાળકો કિશોરો બધા સેવામાં જોડાયા. 1991માં 2600 સ્વયંસેવકો હતા. એટલે કરતારસિંહ લુથરાએ જોયું એટલે એને ખબર તો પડી ગઈ કે આ તો અમેરિકાની ધરતી છે, એટલે કે ચાઇલ્ડ લેબર જેવું હોય નહીં, બાળ મજૂર જેવું અહીંયા કે અમેરિકામાં હોય નહીં. અને પાછું કપડાં બહુ વ્યવસ્થિત પહેર્યા છે એટલે આ કોઈ વ્યવસ્થિત ઘરનો છોકરો છે. એટલે તરત ચાલતા ચાલતા તે દિશા તરફ ગયા અને પેલા બાળકની સામે આમ નીચે નમીને પૂછ્યું કે તારું નામ શું? તો કે મયુર પટેલ. બીજો પ્રશ્ન પૂછ્યો કે વિચ સ્ટાન્ડર્ડ આર યુ સ્ટડીંગ? તો પેલો બાળક કે 5th સ્ટાન્ડર્ડ, હું 5મા ધોરણમાં ભણું છું. કે વોટ ઇઝ યોર એજ? તો કે 10 years, 10 વર્ષનો. ચોથો પ્રશ્ન પૂછ્યો કે વોટ આર યુ ડુઈંગ હિયર? તો અહીંયા શું કરે છે? એનો જવાબ જે બાળકે આપ્યો ને એમાં તો આમના પગ નીચેથી ભોંય ખસી ગઈ. પેલા બાળકને પૂછ્યું તો અહીંયા શું કરે છે? તો પેલા બાળકે કીધું આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી એન્ડ માય ગુરુ. હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. આ જવાબ એક 10 વર્ષના બાળકના મોઢે સાંભળ્યો. કરતારસિંહ લુથરાએ બાળકને ઉચકી લીધો અને કહ્યું કે આ બાળકની સેવા ભાવના જોઈને, આના ચહેરા ઉપર દેશની અસ્મિતા જોઈને મારા અંતરમાં ગૌરવ જન્મે છે. તો જો આવા બધા સંસ્કાર કે આપણે મા બાપની સેવાના પ્રસંગો કયા, કોઈનું અણહકનું લેવું નહીં એવો એક પ્રસંગ કયો, આવી સંસ્કૃતિ ઉત્સવ સમાજ સેવામાં જોડાવાની પ્રસંગ કયો. આ બધા સંસ્કાર કહેવાય આપણે આપણા બાળકોને આપવા જોઈએ. તમારા બાળકોને કોઈક વખત તમારે હોસ્પિટલ લઈ જવા અને દેખાડા, જો બેટા આવા દર્દી હોય ને આપણે કોઈક દિવસની સેવા કરાય. શનિ રવિ હોય તો હોસ્પિટલમાં ફ્રૂટ લઈને તમારા બાળકોને લઈ જવા. અને દર્દીઓ જે ગરીબ હોય ગવર્મેન્ટ હોસ્પિટલમાં તો બાળકના હાથે એને ફ્રૂટ અપાવવું. નાનપણથી આ સંસ્કાર પાડો કે બેટા આપણાથી થાય એટલું આપણે આપવું જોઈએ સમાજને. તમારા બાળકોને તમે અનાથ આશ્રમમાં કોઈ દિવસ લઈ જાઓ, અહીં બેઠા હશે એમાંથી કોઈ એવા નહીં હોય જે કોઈક વખત પોતાના બાળકને અનાથ આશ્રમમાં લઈ ગયા છે. પિકનિક પર લઈ જાઓ ને નવડાવવા લઈ જાઓ ને ત્યાં દરિયા કિનારે લઈ જાઓ ને ત્યાં મોલમાં લઈ જાઓ. એની હું ના નથી પાડતો, એ સમાજ જીવનનો એક ભાગ છે, તમે કરો એની ના નથી. પણ કોઈક દિવસ એને આવી રીતે હોસ્પિટલ ને અનાથ આશ્રમમાં લઈ જાઓ કે અનાથ આશ્રમમાં લઈ જઈને એમને કહો કે બેટા તું ભાગ્યશાળી છું, તારી પાસે એક પરિવાર છે, મા બાપ છે. જો આ તારી ઉંમરના છોકરા છે એને મા બાપ નથી, તરત એના હૃદયમાં દયા અને સહિષ્ણુતા જાગશે. એ જે બાળકના હૃદયમાં દયા, પ્રેમ, સહિષ્ણુતા અને સેવા જાગે ને એ તમે સંસ્કાર આપ્યા કહેવાય. એ કરવાનું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે જે પહેલો જવાબ આપ્યો કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, એમાં અગત્યની વાત છે આર્થિક સંવર્ધન, આર્થિક વ્યવસ્થા તો આપણે કરીએ જ છીએ, પણ આ વાત છે કે સંસ્કાર આપ. અને એવા સંસ્કારી બાળકો તૈયાર થાય એ તમારા કુટુંબને પણ ઉજાડે, તમારા ગામની એની પણ શોભા વધારે, દેશની પણ પ્રતિષ્ઠા વધારે.
જો એક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આવા સંસ્કારી, નાનપણથી એમના માતા પિતા એમને એવા સંસ્કાર આપેલા, નાનપણથી એ પોતે સંત તિરુવલ્લુર એના પુસ્તક એમણે વાંચેલા, તો નાનપણથી એમનામાં સેવાની ભાવના, અન્યનું દુઃખ જોવે તો દયા અને પ્રેમની ભાવના એ નાનપણથી એમના હૃદયમાં હતી. અને એમના હૃદયમાં એવી ભાવના કે મારો દેશ વિકસિત થાય, મારો દેશ ઉપર આવે. તો પોતે એક એન્જિનિયર, પોતે એક વૈજ્ઞાનિક, પોતે પીપલ્સ પ્રેસિડેન્ટ, દુનિયાની 48 યુનિવર્સિટીમાંથી એમને પીએચડી અને ડિલીટ માનદ મળેલી. પણ એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે 15 મુલાકાતો 2001-2015 વચ્ચે કરી હશે. દરેક વખતે પ્રમુખ સ્વામી મહારાજ સાથે વાર્તાલાપમાં ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એક જ વાત, આ દેશના ઉત્કર્ષની. અને છેલ્લે એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એવું માગેલું કે હું મરવાનું તો દરેકે છે, પણ હું મારા વિદ્યાર્થીઓની સામે એમને ઉપદેશ આપતો હોઉં, એમને જીવનની કોઈ શીખ આપતો હોઉં, એ વખતે મારું મૃત્યુ થાય એ ઉત્તમ મૃત્યુ માંગુ છું. અને ભગવાનની ઈચ્છા હશે તે એવું જ થયું. એ આઈઆઈએમ શિલોંગમાં વાત કરતા હતા, પ્રવચન કરતા, ચાલુ પ્રવચન એમને હાર્ટ એટેક આવ્યો. એક બીજી વાત છે, પણ જો કહેવાની વાત છે કે આવી ભાવના આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણા પરિવારોમાંથી બધા બેઠા છે, એમાંથી એક વ્યક્તિ પોતાના સંતાનને આવા તૈયાર કરે, એ આખા આ પટ્ટાનું ભવિષ્ય બદલી શકે. એટલે ભણતરની સાથે જે ગણતરની વાત છે, ભણતરની સાથે જે સંસ્કારની વાત છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા. બીજી વાત કે આપણે આપણા પરિવારમાં હંમેશા સંપની ભાવનાથી રહેવું. નાના મોટા ઝઘડા આપણા પરિવારમાં ચાલતા હોય, અહમ મમત્વ ચાલતા હોય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત પારિવારિક જીવન માટે બહુ જ સરસ કરતા. આજે મહંત સ્વામી મહારાજ પણ આ વાત કરે છે. તમને આશ્ચર્ય થશે કે આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે. એક દિવસ એમના જીવનનો એવો નહીં જતો જ્યારે એ સંપની વાત ન કરે. યુનિટી, હાર્મની, સિમ્ફની, આ બધાના શબ્દો ચાની વાતે ન કરતા હોય. કારણ કે તમે પરિવાર સાથે તમે ભેગા આનંદથી રહો. હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકામાં એક સર્વે થયો, એ લોકોએ 8 વર્ષ સુધી પૃથ્વી ઉપર 110 દેશોમાં સર્વે કર્યો. 1 લાખ પરિવારને વ્યક્તિગત સ્વયંસેવકો પૂછવા માટે ગયા. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી બધાને પૂછ્યું. એક જ પ્રશ્ન 1 લાખ પરિવારને પૂછ્યો, 110 દેશોમાં જુદા જુદા ધર્મના પરિવારોને. પ્રશ્ન શું હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટું સુખ કયું છે? ત્યારે છેલ્લે જે રિપોર્ટ તૈયાર થયો એમાં આ બધું કરતા કરતા આપણને જીવનમાં અંત સમયે સંતોષ પ્રાપ્ત થાય કે ભગવાને મને આ મનુષ્ય શરીર અને મનુષ્ય જીવન આપ્યું, તો મારું જીવન સાર્થક મેં કર્યું. જીવન સાર્થકપણાનો જે સંતોષ એ બહુ જ મોટી વાત છે. અને એ આપણે બધા પ્રાપ્ત કરી શકીએ છીએ. થોડી સમજદારી, થોડો વિચાર, એની સ્પષ્ટતા, સ્વચ્છતા, થોડાક આપણા વર્તણૂકો, આપણા અભિગમો એ આપણે યથાર્થ અને યોગ્ય રાખીએ તો જીવનનો આપણને સંતોષ મળી શકે છે. બાકી તો પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ માણસો પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 5 મિનિટ થઈ. 5 મિનિટ એટલે 300 સેકન્ડ. 500 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. છેલ્લી 5 મિનિટમાં 500 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. ભગવાનની ઈચ્છા હોય અને આવતીકાલનું ફૂલ કોન્સન્ટ્રેશન કેસલી અને બિલીમોરા ઉપર રાખે તો 1.5 લાખનું. આ એટલા માટે વાત સમજાવવાની, જે વાસ્તવિકતા, જે હકીકત છે કે આપણને આજે 70-80 વર્ષનું જીવન મળ્યું છે. એક કોવિડમાંથી આપણે બચી ગયા, બીજા કોવિડમાંથી બચી ગયા, ત્રીજો પાછો શરૂ થયો છે. તો આપણે આપણું જીવન સાર્થક કરવું જોઈએ. આપણને પણ જીવનમાં સંતોષ થાય અને અન્યને પણ એમ લાગે કે આ માણસનું જીવન જીવ્યો. તો એની માટેની અગત્યની જે આપણે વાત, વિચાર, વર્તણૂક, અભિગમની વાત કરીએ છીએ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમણે સમાજને આટલું બધું આપ્યું, એમની સાથે એક યુવાનનો વાર્તાલાપ હતો. એ વાર્તાલાપમાંથી જીવન જીવવાની શૈલી આપણને બહુ સ્પષ્ટ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને એક આઈએએસ થનાર યુવાન, એટલે ભવિષ્યમાં કલેક્ટર અને કમિશનર બને, એવા એક યુવાને પ્રમુખ સ્વામી મહારાજને એવું પૂછ્યું કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે,
તો પછી જીવન જીવવાનો હેતુ શું છે?